સડન પ્લાનિંગ બની ગયું છે. મમ્મીની માસીના ઘરે જઈ રહ્યા છે અમે, હું અને મમ્મા. જો કે એમને તો જરૂર નથી. નહીં જરૂર તો છે. હેપી વુમન્સ ડે. જીવનના 13-14 વર્ષ બસમાં અપડાઉન કર્યો છે. I'm Dhati Mehta and welcome back to my channel. તો એક વ્લોગ એન્ડ કર્યો અને બીજો સ્ટાર્ટ કર્યો બિકોઝ આજે જે મેરેજમાં ગયા હતા એ વ્લોગ હમણાં જ મેં એન્ડ કર્યો. એ તો હજુ એડિટિંગ કરવાનો બાકી જ છે અને બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ સડન પ્લાનિંગ બની ગયું છે. મમ્મીની માસીના ઘરે જઈ રહ્યા છે અમે, હું અને મમ્મા. અને યસ, ગાંધીનગર જઈ રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ બ્લોગમાં. અને યસ, આજે 2 વ્હીલરમાં જઈ રહ્યા છીએ કારણ કે રિટર્નમાં મમ્મીને ઘરે આવવાનું છે અને મારે ઓફિસે જવાનું છે, એટલે મતલબ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે એટલે માટે 2 વ્હીલર લઈને જવું પડશે. સો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ બ્લોગમાં. જરાય ઓળખાતી નથી હું તો. અત્યારે હવે હું પહોંચી ગઈ છું ગાંધીનગર અને અહીંયા છે ને, અહીંયા બધા જ યુટ્યુબર છે એમ કહું તો બી ચાલે. આ મારી બેન છે નાની, આની ચેનલ છે શ્રેયાસ વ્લોગ, હે ને? તો શ્રેયાસ વ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, ઓકે? અને એનો નવો વ્લોગ પણ અપલોડ થઈ જશે કાલ સુધીમાં. અને આ મારા મામી છે, એમની બંને ચેનલ છે RN દેશી તડકા એન્ડ RN મેકઅપ સ્ટુડિયો. તો એમને એ બંને ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો. જો કે એમને તો જરૂર નથી. નહીં જરૂર તો છે. એટલે મારા કરતાં તો વધારે જ છે એમના સબસ્ક્રાઈબર્સ. એટલે ઉલટું એમની ચેનલમાં મારું ફેસ દેખાડવું પડશે કે મને સબસ્ક્રાઈબ કરજો એમ. નહીં, કોલેબરેટ કરી દઈશું આપણે એક વખત, ચાલ. સો મારા સ્વીટ મામી છે અને એ મસ્ત કુકિંગ કરે છે અને એમનું પાર્લરનું બી જોરદાર ચાલે છે અને યુટ્યુબ પર પણ ધૂમ મચાવે છે. અમે મોનોવાળા છીએ. મોનેટાઈઝ થઈ ગયું છે. સો કાલે ઓફિસ જવાનું છે. ઓકે, એટલે વહેલા સુઈ જાઓ. 12 વાગી ગયા છે. ઓકે, બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. બસ હવે ફ્રેશ થઈ ગઈ છું અને હવે સૂઈ જઈશ. રેડી થઈ ગઈ છું અને મારે તો ઓફિસે જવાનું છે, એટલે મમ્મા મને ઓફિસે ઉતારીને પછી ઘરે જશે. સો યસ, અને કાલે કહેતી હતી એ મજાક હતું. બાકી વ્યૂઝ એન્ડ સબસ્ક્રાઈબર્સ કોને ના જોઈએ, તો ગમે તેટલા હોય, જોઈએ તો ખરા જ. એટલે બંનેની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યસ ફ્રેન્ડ્સ, પ્લીઝ સપોર્ટ એવરીબડી. અને હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આજે વુમન્સ ડે છે, તો હેપી વુમન્સ ડે મમ્મા એન્ડ બધાને હેપી વુમન્સ ડે. બસ ગાંધીનગરથી પછી મમ્મા મને ઓફિસે મૂકી ગયા હતા બિકોઝ રસ્તામાં જ આવે છે મારી ઓફિસ તો, અને એ ઘરે ગયા. તો આજે તો મારે ફરતા ફરતા જવાનું છે ઘરે. સો બસ વેઇટ કરી રહી છું કે છાંયડો ક્યારે થાય બિકોઝ હમણાંથી ગાડીમાં જાઉં છું તો એસીની આદત પડી ગઈ છે. બાકી મારા જીવનના
13થી 14 વર્ષ તો કદાચ મેં બસ એટલે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ GSRTC એમાં જ અપડાઉન કરવામાં વિતાવ્યા છે. કારણ કે બહુ જ નાની એજથી હું બસમાં અપડાઉન કરતી હતી, 5th સ્ટાન્ડર્ડમાં હોઈશ ત્યારની. તો બટ હમણાં જ્યારે મારે ઇન્જરી થઈ હતી, લેફ્ટ હેન્ડ રિસ્ટમાં મારે ફ્રેક્ચર થયું હતું, એ પછી જ હું કાર લઈને આવું છું. તો હમણાંથી આદત નથી, બટ યસ ફરીથી જવાનું છે બસમાં રિક્ષામાં ગમે તેમાં. તો આજે એવું છે, પણ જીવનના 13-14 વર્ષ બસમાં અપડાઉન કર્યો છે. હા, પણ બસ મને નથી છોડતી કે હું બસને નથી છોડતી એ ખબર નથી પડી રહી, પણ છે તો આવું જ. સો યા બહુ નાની એજમાં ભાન પડી ગયું હતું જવાબદારીઓનું. કંઈ નહીં, પણ ચાલે છે લાઈફ. બસ હું ઘરે હાલ પહોંચી ગઈ છું. અને ટુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.